मेरा पाउडर खा रहा है, हो रहा है। સો હે ગાઈઝ, વેલકમ બેક ટુ અનધર બ્લોગ. તો ગાઈઝ ફરીથી તમારું સ્વાગત છે આપણા નવા બ્લોગની અંદર. તો આગળનો બ્લોગ તમને સારંગપુરવાળો બ્લોગ સારો લાગ્યો હશે, આઈ હોપ. તો એના થાકના કારણે આજે 9-10 વાગી ગયા. ઉઠવાની અંદર થોડું લેટ થઈ ગયું. આમે આજે સન્ડે હતો એટલે કંઈ થોડું લેવા ના હોય આપણે. ઉઠવાની અંદર તો 9-10 વાગી જ જાય આમે. તો અહીંયા હું તમને અહીંયા બતાવું એક વસ્તુ. અહીંયા અમારા ઘેર બની રહી છે વસ્તુ બતાવું. આવી જાઓ. और बोलते हैं मेरा पाउडर खा रहा है, हो रहा है। मेरा पाउडर हो रहा है दूध में खाने के लिए, ऐसा बोलता है। કોનો વિડિયો હાચો YouTube પર ચરાઈ દે હવે આવી જ જશે. એક જ દારામ ચરી જશે. માસિયા તું શું થાય बदाम शेक का है। અને શું બનાવ કેસર બદામ શેક બનાવી આ માસીને બોલવા દે. तू बनना है આજ કચરી જ કર આ ફોતરો ગાલ ફેંકી દે આમ અલી અલી ઓય કે નહીં ના તારા લઈ લે તું કર એ લે કર એ ઉભી રહી शीशा બપોર તમારે રાત બીજું તારે તો याद छे ના આઈડિયો હા આનાથી જ કરી દે તો ચમચો ના કશું નહીં આઈડિયો હા તાની પેલા ઉઠ્યા જા પેલા લખારા કૂટતે તું ઉપર તું પેલા લખારા લે, કૂટ જા અહીંયા પેલા મૂકી દે. ઉઠ્યા છે જજે जाने की मारे दो तो बोली नहीं। બોલ કૂતરાવાળી લેતી એક પિક્ચર લે કૂતરાવાળી જોને છે જોને બધી ભેગી કરી मैंने करियो भाई मानो मेरी हाथ मां तारे कोक ना हो दीपा तो बोलवा में રાખો થોડું અમે તો બોલવાનું રાખ્યું જ છે તાર જોવાય બાકી પેલી નેચે રાખી વાળો પાછું જો વધરા જેવું કરો કે તું છે આટલે લેવા આવો અહીંયા તાનું અહીંયા હોન તો એક પેનું લેવા આવશે કોસ એ બોલા બોલા નેચે દોડા પડી ગયો વિડિયો કોલ કરો ના એ વિડિયો કોલ કરવો બસ આટલું જોઈએ આમાં. ના જો બદામ પિસ્તા સાકો હજુ આના મિક્સચરમાં નાખવાનું એના અંદર પેલા કેસર નાખવાનું હળદર નાખવાની અને મિશ્રી નાખવાની અને ઇલાયચી નાખવાની ફૂલવાની ઇલાયચી એટલે શું જ્યુસ જેવું બને ના. કે આવું જ હોય આખું? પાવડર બનાવવા આવી એ આર્યન હા હું જોવા અમારે ઘેર નહીં રાખતા એ બધું. એ લાઈન આવો એનું ચાલે કરે માં લઈ જશે નહીં રાખતા એ બધું અમે કહું તો ખરી તું. અમારે ઘેર નહીં આપતા અમે નેલ કટર નહીં રાખતા. હા ઓવા થોડા તો ગુના આપવાના બાપ એવા બેટા બાપ એવા ટેટા બાપ એવા ટેટા બાપ એવા ટેટા મોડ એવા ટેટા હવે આવી ગયો. ત્યાં મેં તમને એક વસ્તુ બતાવી એ અત્યારે બની રહી છે. તો અહીંયા આ સુકાવા મૂક્યું એ અહીંયા જો પંખો ચાલુ હોય ને એટલે આ ફટાફટ ઠંડુ કરવા મૂક્યું. હા કાજુ બનાવવાના ઘી મસેકવાનો અને ના પછી ઉપર ને પેલું શું કહેવાય ચાટ મસાલો નાખવાનો મમ્મી વાટકીમ લઈ લો અને ચાટ મસાલો નાખીને ખાઓ. વડવાનો લે કસો એ તો લઈ લઉં હું થોડો. એ પણ ઘીમો કહો પછી આનો મસાલો ઘીમાં નહીં કરું એમને જ ખાવું. લઈ લે વધુ લે આ દે વો સોપડ સે વો છોલે એસે બીજો તો છે ટોકર લઈ લેશે આ તો સોનાઈ તક ખબર નહીં રીંગ મોતો ને કો ચાપડ કરતો આ ખાલા જાડો તો આ તો તતા માપત ના પડતી જ્યુસ જેવું બને. તો અહીંયા અર્બન જોગ તો હું આવી ગયો હતો અને આમાં શું હોય અહીંયા તો કંઈક બહુ કામ હોતું નહીં. બસ આવી રીતે આમ સીટ ઉપર બેસી રહેવાનું. પાણીની બોટલ આવે એ પાણીની બોટલ કાં તો થમ્સઅપ કાં તો કોકા કોલા કાં તો ફેન્ટા એના પૈસા કાપવાના બસ આટલું જ કામ હોય. પણ જ્યારે સ્ટોક આવે
આ જે સ્ટોક આવ્યો હું તમને બતાવું. આ જે પાણીનો જે સ્ટોક હોય હું તમને બતાવું. જો આ પાણીનો જે સ્ટોક હોય જ્યારે આવે ત્યારે આપણે ગોઠવવાનું હોય. તો તમને બતાવું. અહીંયા દેખો આજે થમ્સઅપનો સ્ટોક આવી ગયો અને આ પાણી 150 પાણીની બોટલ અહીં આપણે ગોઠવવાની એમ. દેખો અહીંયા લાવ આમ તો કોઈ બી લઈ દેશે, ફટાફટ ફેંકી દેશે. પણ મહત્ત્વની વાત એ કે અહીંયા ગોઠવવાની એવી રીતે કે તમને ગણતરી કરતાં ફાવી શકે કે તમે છેલ્લે આ પાણીની બોટલ કેટલી બચી, કેટલો સ્ટોક વધ્યો એનો આરામથી હિસાબ કરી શકો. એવી રીતે ગોઠવવાની. 6-8ની લાઈન હોય એ સૌથી મોટું એ કે તમને ગોઠવતા આવડવી જોઈએ અને સૌથી વધારે મહેનત આ જ છે. આઈ હોપ કે તમે જોયું હશે. હજુ ગોઠવવાની બાકી ગોઠવી લે. થમ્સઅપ ગોઠવાઈ જાય, પાણીની બોટલ ગોઠવાઈ જાય, પછી હું તમને મળીશ. અહીંયા જો રવિવારની પબ્લિક, અહીંયા પહેલાં બહુ પબ્લિક રહેતી હતી પણ નવા નહીં રહેતી. જો અહીંયા સિંગર આવી ગયા. આ સિંગર આપણને બહુ ડિસ્ટર્બ કરે. એનું કારણ કે બહુ જોરથી ગીતો ગાય. એ તો વાત સાચી, આપણું માઇન્ડ ફ્રેશ થાય. પણ મારું જે વિડીયો એડિટિંગમાં બહુ આ લોકો બહુ કરે. વિડીયો એડિટિંગમાં મારે એક ક્લિપ એડિટ કરવાની હોય, એક વસ્તુ સાંભળવાની હોય, એના માટે બહુ ડિસ્ટર્બ થાય. બહુ જોરથી હું તમને હમણાં સંભળાવીશ. મારા કોપીરાઇટ આવશે અને 3-4 સેકન્ડમાં જો સ્ટાર્ટ થઈ ગયું. અત્યારથી સ્ટાર્ટ થઈ ગયું. તો જો અહીંયા સમયની સાથે મ્યુઝિકનો વોઇસ બી વધી ગયો અને પબ્લિક બી થોડી સહેજ વધી ગઈ છે. એટલી બધી પબ્લિક તો નહીં પણ થોડી વધી ગઈ એવું કહી શકાય. તો અહીંયા સૌથી વધારે કોક અને જીરો કોક જાય. થમ્સઅપનું અત્યારે વાતાવરણ ઠંડુ હોય એટલે મેં થમ્સઅપના પાછળ ખસાવી દીધી અને કોક થોડી આગળ લઈને એના પેકેટ તૈયારી થોડી કરી દીધી અને જીરો કોકની બી તૈયારી કરી દીધી. આ ફ્રીજ ખાલી થઈ ગયો પાણીથી. હવે આને ભરવાની વાળી આવી ગઈ છે. તો આટલો બધો સ્ટોક છે આપણી જોડે, એ આપણે ભરી દઈએ, એમાં કંઈ વાંધો છે નહીં. દેખો આખું અર્બન ચોક ખાલી થઈ ગયું. અમરાનો માહોલ મેં તમને બતાવ્યો હતો કે હું સિંગર ગાતો હતો, અહીંયા કેવી બધી પબ્લિક બેહી હતી. પણ અત્યારે વાગ્યા છે 1. આખું અર્બન ચોક સાફ. એની સાથે સાથે આપણો સ્ટોક બી કેટલો બધો હતો એ બી સાફ થઈ ગયો. હવે અહીંયા બધી બોટલો ઠરાવવી પડશે. સ્ટોક ગણવાનો બી બાકી છે, ઠરાવવાનો બી બાકી છે. બધું કામ પતાવી દઈએ. આપણે સ્ટોક તો બહુ બધો પણ સ્ટોકને ઠરાવી દઈએ, સ્ટોકને સરખી રીતે ગોઠવી દઈએ. બધો સ્ટોક ગણવાનો બાકી છે, બરાબર. તો ગણી લઈએ પછી આપણે હજુ મારે ઘેર બી જવાનું, કાલે કોલેજમાં બી જવાનું, એટલે ફટાફટ ઘેર જવું પડશે ફટાફટ. તો અહીંયા હું ઘર તો આવી ગયું પણ જો અત્યારે રાતના 2 વાગ્યા. પણ વસ્તુ એ કે દેખો તમે બેકગ્રાઉન્ડમાં સાંભળતા તો ગીતો વાગતા છે જોર. આ લોકો રાત્રે બી જપ નહીં, ખબર નહીં કેમ રાત્રે બી આ લોકો જપતા નહીં. રાત્રે બી લગન કરવાના, ખબર નહીં. જમવાની અંદર ખીચડી ખાઈ લઈએ પછી ઊંઘી જઈશું. કારણ કે કાલે આપણે સવારે 8 વાગે જવાનું કોલેજ. કાલે થોડું વહેલા જવાનું, લેક્ચર થોડા અગત્યના. કાલે સવારે 9 વાગે પહોંચી જવાનું. 8 વાગે અહીંયાથી નીકળી જઈશ. તો આ વ્લોગ થોડો પણ સારો લાગ્યો હોય તો વ્લોગને લાઈક, તમારા મિત્રોને શેર કરી દો, સબસ્ક્રાઈબ કરી દો રોજ આવા ડેલી વ્લોગ જોવા માટે. મળીએ નેક્સ્ટ વ્લોગ સાથે.